સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. શ્રીમદ સદગુણશાલિનમ ચિદ ચિદી વ્યાપ્તમ ચદી વ્યાકૃતિ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રી પુરુષોત્તમ મુનિવરે વેદાદિકીત્યમ વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદમ ચ વંદે સદા. જે છે અક્ષરધામ દિવ્ય હરિનું મુક્તો હરી જાવશે માયા પાર કરે અનંત જીવને જે મોક્ષનું દ્વાર છે. બ્રહ્માંડો અણુતુલ્ય રોમ દિશતા સેવે પર બ્રહ્મને એ મૂલાક્ષર મૂર્તિને નમો સદા ગુણાતીતાનંદને જેનું નામ રટ્યા થકી મલિન સંકલ્પો સમૂડા ગયા જેને શરણ થયા પછી ભવતના ફેરા વિરામી ગયા. જેનું ગાન દસો દિશે હરિજનો ગાય અતિ હર્ષથી એવા યજ્ઞ પુરુષ દાસ તમને પાયે નમો પ્રીતથી. વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતાની રખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની શું ને હાસ્ય મુખે વસ્યું તે શ્રી જ્ઞાનજી યોગીરાજ ગુરુને નિત્ય નમો ભાવસુ. જેની સાધુ સુવાસ આજ જગમાં શ્રીજી સ્વરૂપે દિશે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ મહિમા એક એકથી શ્રેષ્ઠ છે. બોલે બોલે અમોલ શબ્દ મધુરા સાક્ષાત સુધા તો જ રે એવા સ્વામી હરિ પ્રસાદ વિભુને સ્નેહે નમી સૌતરે. જેના દિવ્ય સુદિવ્ય જે ચરિતમાં વિલસી હરી તો રહ્યા સંબંધે થઈ શૂન્ય જે વિચરતા દાસત્વ ધારી
अर्पे अक्षर सुख भक्त जनने सुहृद बनी सर्वदा एवा स्वामी प्रबोधदास गुरुने भूलका सहु सेवता भूलका सहु वंदता। સજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. રાત દિવસ રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠું જામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. ભવજળ તરવા પાર ઉતરવા. ભવજળ તરવા પાર ઉતરવા. કરવાનું છે મારે કામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. સર્વોપરી શ્યામ છે. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સર્વોપરી શ્યામ છે નરવીર નામ. સુંદર સુખડાનું ધામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ હો. સ્વામી નારાયણ નામ મને વાલું લાગે. સ્વામી નારાયણ નામ. નિષ્કુળાનંદના
સહજાનંદ સ્વામી મહારાજની જય. હે તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો અલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. હે કાઈ નવલ હે કાઈ નવલ હે કાઈ નવલ કસુંબી પાગ રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. શિરે અજબ કલંગી શોભતી આલબેલા રે. શિરે અજબ કલંગી શોભતી આલબેલા રે. હે હૈડામાં હે હૈડામાં હે હૈડામાં રાખ્યા લાલ રંગના રેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. મોડીલું છાયું મોતીએ આલબેલા રે. મોડીડું છાયું મોતીએ આલબેલા રે. ઓગરે રંગે ગૂંચ ગુલાબના આલબેલા રે. કે રંગે તે ગુચ્છ ગુલાબના આલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. તારો ચટક રંગીલો છેડલો આલબેલા રે. મોડીડું છાયું મોતીએ આલબેલા રે. મોડીડું છાયું મોતીએ આલબેલા રે. ફૂલ
સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિપ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जो जिसने चाहा वरदान दे दिया. भक्तों को श्री जी तुमने निराश ना किया, मांगा जो जिसने चाहा वरदान दे दिया. कोई भक्ति मुक्ति साथ में कितना उदाहर दूं, कितना उदाहर दूं. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया में जन्म लियो गढ़पुर में रहो, संत हरि भक्त को उपदेश तुम दियो. छपैया में जन्म लियो घटपुर में रहो, संत हरि भक्त को उपदेश तुम दियो. प्रेम सरिता में पुलकित कियो तुम, पुलकित कियो तुम. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पर माला थमा दिया. जीवन की राह पे उन्हें चलना सिखा दिया, शमशीर की जगह पर माला थमा दिया. भूले हुए इंसान को दिखायो राह तुम, दिखायो राह तुम. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. छपैया के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ. आयो शरण तिहारी श्री जी तार तार तू. आयो शरण तिहारी श्री जी तार तार तू. आयो शरण तिहारी श्री जी तार तार तू. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ. વાલમજી પૂરા ભાવથી, અમે નથી રે વિદા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ. વાલીડા પૂરા ભાવથી, અમે નથી રે બીજા સંસારથી. ઓ મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. તાળી દેજો યાર. મારા જીવનમાં મેં તો સાથ તારો માંગ્યો. મુખડું જોઈને મને રંગ તારો લાગ્યો. મારા જીવનમાં મેં તો સાથ તારો માગ્યો. રે સ્વામીજી કમણ એવું શું કીધું, મનમાં વસીને મારું મન હરી
વસીને મારું મન હરી લીધું. હાથ ત્યાલ્યો, હાથ ત્યાલ્યો, બહુ ભય ટાળ્યો, ફેરો સફળ થયો, મારો રંગ લાગ્યો. સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીજી પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, એ ગુણલા તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. હો લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલાજ મારે નથી કામની. લગની લાગી છે મને એક તારા નામની, દુનિયાની લોકલાજ મારે નથી કામની. આત્મ અંતરમાં હરી આવી બિરાજો, ભવ ભવનો સથવારો એક હવે તારો. આત્મ અંતરમાં પ્રભુ આવી બિરાજો, ભવનો સથવારો એક હવે તારો. એ દર્શન આપ્યા, દર્શન આપ્યા, દુખડા ટાળ્યા, ધન્ય જીવન તે બનાવ્યા. રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી. હે અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. હો દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. દર્શન તમારા સૌના દુઃખ દેતા કાપી, ભક્તિ કરાવે સ્વામી આનંદ આપી. મનડા સ્વામીજી, હે મનડા સ્વામીજી સૌના પલ માલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. મનડા સ્વામીજી સૌના પલ માલે પામી, સુખિયા કરીને સૌને બક્ષી દે માફી. હર જગમાં આવો જાદુ વાળો, ક્યાંય અમે ના ભાડ્યો. રંગ લાગ્યો, એ રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણ તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. હે રંગ લાગ્યો સ્વામીજી મારા હૈયે, કે ગુણલા તારા ગઈએ, વાલીડા પૂરા ભાવથી. અમે નથી રે બીતા સંસારથી. હે અમે નથી રે બીતા સંસારથી. અમે નથી રે બીતા સંસારથી. હે અમે શું કામ બીએ સંસારથી. સહજાનંદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. બધાએ આ પિક્ચરનું ગીત તો સાંભળ્યું જ હશે, પણ જે શબ્દો છે એ ભગવાન કૃષ્ણના જોવા જઈએ તો કે આપણા જીવનમાં એક કૃષ્ણ જોઈએ. સ્વામીજી ઘણી બધી વખત કહેતા કે આપણે બધા અર્જુન છીએ, આપણા જીવનમાં કોઈ કૃષ્ણ જોઈએ. અને એવા અદ્ભુત શબ્દો જ્યારે કવિએ લખ્યા છે ત્યારે હો ધૂની રે ધકાવી બેલી અમે તારા નામની હો જી રે ધૂની રે ધકાવી
અમે તારા નામની હો જીરે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની અમે તારા નામની રે હરિ તારા નામની હો જીરે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો તન મનથી તર છોડાયો માર્ગ માર્ગ અથડાયો ગમના પડે રે ને ગમના પડે રે ને ઠાકર તારા નામની હોજી રે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂની રે દખાવી બેલી અમે તારા નામની કોને રે કાજે રે જીવડા જંખના તને રે લાગે કોને રે કાજે રે જીવડા જંખના તને રે લાગી કોને રે રે વાક્યું જોતા ભવની આ ભાવર ભાગે કોન્યુ રે વાટ્યું જોતા ભવની આ ભાવટ ભાગી હે તરસ્યું રે જાગી જીવને
મનોરથ જીવતો ચાલીને મનોરથ જીવતો મારી રે માયાને જીવતો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હો અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું. બધા ખાલી આ છેલ્લા છંદમાં બધા જોડી રહેજો તાળીઓના તાલ સાથે. હે આયવની માં સંત મહિમા જેની સીમા નથી 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 તરવર તરવર જલધર જેવા સદૈવ સંતો પરમાર્થી અરે તૂટી પડે બ્રહ્માંડ સમૂડા તૂટી પડે બ્રહ્માંડ સમૂડા રહે અણધર મેં કર્મે એવા સ્વામી હરિના ગુરુ હરિના પ્રબોધ સ્વામીના ચરણે આમ અણનમ માથા ભલે ન મેરે જીરે અણનમ માથા ભલે ન મેરે જીરે અણનમ માથા ભલે ન મેરે આત્મીયતાના પૂર ઉમટ્યા આત્મીયતાના પૂર ઉમટ્યા આવે જે સંબંધ મારે સંબંધ મારે સંબંધ મારે આત્મીયતાના આનંદ રંગે સ્વામી જબોડે સહુને રે સ્વામી જબોડે સહુને રે હે અવસર આવ્યો આવો ન કેદી ફરી ફરી નહીં આવે રે આવે રે નહીં આવે રે આત્મીય રાસમાં રમવા આવો પગલે પગલે ઘૂમીએ રે પગલે પગલે ઘૂમીએ રે રમઝટ રમઝટ રમીએ રે હે કરુણાકારી મંગલકારી હે કરુણાકારી મંગલકારી છો સ્વામી તમે હિતકારી 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 હે અક્ષરધામના સુખડા દેવા વિચરો હરી હૈયે દારી સ્વામી વિચરો હરી હૈયે દારી તુહી નો સાધ પોકારી તુહી નો સાધ પોકારી ભક્તો કરતા આજીજી આજીજી હે આવો સ્વામી મન મંદિરીએ આવો પહલા મન મંદિરીએ પ્રાર્થના હૃદય ધારી સ્વામી પ્રાર્થના હૃદય ધારી અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ અષાઢ ઉચ્ચારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દૂર દકારમ મયુર પુકારમ સરિતા સારમ વિસ્તારમ નહીં નહિત સંભારમ પ્યાસ અપારમ નંદ તુલારમ ગીરધારી કહે રાધે પ્યારી રાધે રાધે પ્યારી રાધે પ્યારી મેં બલિહારી ગોકુળ આવો ગીરધારી રે તમે સભામાં આવો ગીરધારી રે તમે વીડીમાં આવો ગીરધારી રાવણ સરખો રાગિયો હા પ્રગટ મેરુ સમાન હાલાજી તારા હરિજી મારા હાલાજી તારા હાથ વખાણું હે
કે પછી તારા પગલા વખાણો, હાલાજી તારા હાથ વખાણું, કે પછી તારા પગલા વખાણું. હે સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, હે સ્વામી નારાયણ, નારાયણ 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ 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 નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિ શાસ્ત્રીજી મહારાજની જય. ગુરુ હરિ યોગીજી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય, જય, જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય, જય, જય. હરિપ્રબોધમ પરિવારની જય, જય, જય. હરિપ્રબોધમ અમૃત મહોત્સવની જય, જય, જય. દાસના દાસ થવાની જય, જય, જય. દિવ્ય આજનિયા પડ છે, દિવ્ય મુક્તો સહુ ભાસે. દિવ્ય આજનિયા પડ છે, દિવ્ય મુક્તો જય જય. સભામાં બધા દરેક ભક્તોને અંતરના જય સ્વામિનારાયણ. લાસ્ટ 2 વીક પહેલાં સંતોનો અદ્ભુત સમાગમ આપણને કરવાની ચાન્સ મળ્યો. સરમંગલ સ્વામી અને સુચેતન સ્વામી આટલી ઠંડીમાં આપણી સાથે 2 દિવસ રહ્યા. 2 દિવસ એમને અદ્ભુત ભાથું આપ્યું, અદ્ભુત વાતો કરી, અદ્ભુત ભગવાનનો મહિમા સમજાયો. જેમ આગળ વાત કરી એમ કે આપણે બધા અર્જુન છીએ, આપણા જીવનમાં કોઈ એવો કૃષ્ણ જોઈએ. કૃષ્ણ કહેતા કે એવા કોઈ આપણા સારા મિત્ર જોઈએ. હમણાં બધાને ખ્યાલ જ છે કે સરસ મજાનું એક પિક્ચર છે કે લાલો કરીને, એનું ખાલી એક બાયોગ્રાફી વાંચતો હતો તો એના પરથી ખરેખર એક ખ્યાલ આવ્યો કે આપણા જીવનમાં સારા મિત્રોનો શું એ રોલ હોય. એ પિક્ચર ઉપરથી એ બાયોગ્રાફી મેં વાંચી ત્યારે ખ્યાલ આવ્યો કે આપણા જીવનમાં એવા કોઈક સારા મિત્રો હોવા જોઈએ જેથી કરીને આપણને અડધી રાતે બી ખખડાઈને આપણને કહી શકે. તો આજની આ સભામાં બધા ભેગા થયા છે ત્યારે ગુરુહરિના ચરણે આપણે અક્ષર નમનથી આ સભાની શરૂઆત કરવી છે. તો આટીની એમને પ્રાર્થના કરીએ કે અક્ષર નમન કરાવે. સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ સેવા સ્મૃતિ સુહૃદ ભાવ સ્વધર્મ. બસ એક બસ એક બસ એક હે હરિ હરિ. આજનો સભાનો ટોપિક ઇન્શ્યોર્ડ બાય ગોડ, સિક્યોર્ડ બાય હિઝ ગ્રેસ. આપણે બધા ગુજરાતી છે, બધાને ખ્યાલ જ છે કે ગુજરાતીનું એક માઇન્ડસેટ હોય કે ઓછું કેમનું કરવાનું અને વધારે કેમનું મળે.
જ્યારે જન્મ્યા ત્યારથી એક જ હેતુ કે કેમે કરીને કામ ઓછું કરું અને વધારે પૈસા કાં તો કે વધારે કીર્તિ તો કે હું મેળવી શકું. બધાનો એક એવો પ્રેક્ટિકલ અપ્રોચ હોય કે કેમનું કામ શોર્ટકટ કરીએ, કેમનું કામ ઇઝી કરીએ. કોઈને લોંગ વે જવું નથી. આપણે કદાચ ગાડીમાં જતા હોઈએ તો બી 2 રૂટ હોય તો એ 2 રાઉટને ચેક કરીએ કે કયો સૌથી વધારે ફાસ્ટ આપણને લઈ જાય છે ડેસ્ટિનેશન સુધી. તો આપણે એવી બધાની આપણી પ્રેક્ટિકલ મેન્ટાલિટી કહેતા કે પ્રેક્ટિકલ એવો અપ્રોચ હોય છે. તો જ્યારે આ ટૉપિકનો વિચાર કરતો હતો ત્યારે સહેજે એક વાત નજર આવી કે ઇન્શ્યોર્ડ બાય ગોડ, સિક્યોર્ડ બાય હિઝ ગ્રેસ. ભગવાનના ખાલી થઈને રહીએ તો ભગવાન આપણી બધી જવાબદારી એને માથે લીધેલી જ છે. ખાલી થવાનું એટલું જ છે, કરવાનું એટલું જ છે, ખાલી ભગવાનની આજ્ઞામાં રહેવાનું અને ભગવાને જે કીધું છે કે અઠવાડિકા સભા એ આપણે ભરતા રહેવાનું. તો એક હમણાં જ મેઘભાઈનું એક ઇન્સ્યોરન્સનું કામ અમે કરતા હતા ત્યારે એના પરથી એક વિચાર આવ્યો કે અત્યારની ઇન્સ્યોરન્સ કંપની, લેટ્સ એક્ઝામ્પલ કે કોઓપરેટર્સ હોય કે ટીડી હોય કે આરબીસી, XYZ કે કોઈ બી ઇન્સ્યોરન્સ કંપની હોય તો બી કોઈ બી આપણે ઇન્સ્યોરન્સ લેવો હોય તો આપણે પ્રીમિયમ ભરવા પડે. કે કહેવા જઈએ તો કે દર મહિને એ આપણા એકાઉન્ટમાંથી કટ થઈ જાય તો પ્રીમિયમ ભરવા પડે. પણ જ્યારે ભગવાનના ઇન્સ્યોરન્સની વાત કરીએ તો એમનું પ્રીમિયમ એટલે શું તો કે અઠવાડિક સભા. એમનું પ્રીમિયમ એટલે શું તો કે સંતો સાથે દોસ્તી. એમનું પ્રીમિયમ એટલે શું કે જે ભગવાનને માનતા હોય સવારે જ્યારે આપણે પૂજા કરીએ કાં તો 5 મિનિટ 10 મિનિટ ભગવાનનું નામ લઈએ એ એમનો પ્રીમિયમ છે. એ કંઈ પૈસા કાં તો કે કોઈ વસ્તુ એ માગતા નથી. ખાલી એમનું પ્રીમિયમ તો એક જ તો કે તમે ખાલી ભગવાનના થઈને રહો તો ભગવાન એ આપણા થઈ જાય. તો હમણાં જ એક સરસ મજાની એક સ્ટોરી વાંચતો હતો અને ગુરુહરિ સ્વામીજીએ બી ઘણી બધી વખત એ પરાવાણીમાં વાત કરેલી છે કે જ્યારે એક ભાઈ એક બસમાં ટ્રાવેલ કરતા હોય છે, બસમાં ટ્રાવેલ કરતા હોય છે ત્યારે એક ગરડા માજી એ બસમાં એન્ટર થાય છે. એ ગરડા માજી પોતાનો ઉપર એક પોટલું હતું, કહેવા જઈએ કે પોતાના પહેલા જમાનામાં બધા બેગ રાખતા નહોતા તો પોટલું રાખતા હતા. તો એ પોટલું પોતાના માથે લઈને એ ફરતા હતા. બસમાં બેસ્યા તો પેલા ભાઈ કેના જોઈ રહે કે માજીએ પોટલું પોતાના માથે ઉપર લીધું છે એમ. પણ જોવા જઈએ તો ઉપર એક કેબિનેટ હતું કાં તો કે એક જગ્યા હતી જેથી કરીને એ બેગ ઉપર ત્યાં સેટ થઈ જાય એમ. પણ એ માજીએ કર્યું નહીં અને પોતાના માથે ઉપર જ પોટલું રાખ્યું. તો પેલા ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે માજી તમે શું કામ આટલું બધું કષ્ટ સહન કરો છો, શું કામ આટલું બધું આ પોટલાનો ભાર પોતાના માથે ઉપર રાખ્યો છે એમ. ત્યારે માજીએ કીધું કે ભાઈ એમની રમૂજી ભાષામાં કે ઘણા બધા વર્ષોથી પોતાનો ભાર પોતે જ રાખવાનો એ ટેવ પડી ગઈ છે, ક્યારે ઉપર બીજું કંઈ વિચાર્યું જ નથી. ત્યારે પછી સ્વામીજી એ મિસલીન વાત કરે છે કે આપણે બી કંઈક એવું જ છે કે અનંત જન્મોથી આપણે પોતાનો ભાર એ આપણા માથે લઈને ફરતા હોઈએ છીએ. પણ ખાલી ભગવાનને એ ભાર સોંપી દઈએ તો ભગવાન તો એ બેઠા જ છે. આપણે બધાને ખ્યાલ જ છે ભગવાન કૃષ્ણ જ્યારે દ્રૌપદીએ ખાલી એક વાર કૃષ્ણનું નામ એ સાંભળ્યું કાં તો એ બોલ્યું તો 1 સેકન્ડના લાખમાં ભાગમાં પણ ભગવાન કૃષ્ણ એ લેટ પડ્યા નથી, એ રાઈટ અવે એની રક્ષામાં આવી ગયા. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે બી કહ્યું છે અને ગુણવંતીદાનંદ સ્વામીની વાતમાં પણ વાત છે કે ભગવાન તો નિરંતર ભક્તની રક્ષામાં જ છે. તો કે કોની પેઠે તો કે જેમ પાપણ આંખની રક્ષા કરે, જેમ શરીર હાથની રક્ષા કરે, જેમ રાજા પ્રજાની રક્ષા કરે, જેમ માવતર છોકરાની રક્ષા કરે, એવી રીતે ભગવાન નિરંતર આપણી રક્ષામાં જ છે. ખાલી કરવાનું તો શું તો કે એને સંભાળવાના અને એને સ્વીકારવાના. પણ બીજી સ્વામીની વાતમાં એવું વાત કરેલી છે કે જીવ બધા પદાર્થ સામું જોઈએ પણ ભગવાન સામું જોઈએ નહીં. તો જ આપણે ખાલી આ સભામાં જ્યારે જઈએ ત્યારે એ લઈને જવું છે કે ખાલી આપણે ભગવાનનો ઇન્સ્યોરન્સ એવો છે. કદાચ આ જગતના ઇન્સ્યોરન્સ તો કંપની બી ઉઠી જાય પણ ભગવાનની કંપની કહેવાય કે એ દેના બેંક છે, એ ક્યારેય લેના બેંક નથી. ત્યારે આપણે બધા જ્યારે ભેગા થયા છે ત્યારે અદ્ભુત 2 વક્તાઓનો લાભ લેવો છે અને ત્યારબાદ એક સમાજનું બી દર્શન કરવું છે કે આપણે ખાલી ભગવાનના થઈને રહીએ તો ભગવાન આપણી કઈ લેવલે કઈ રીતે આપણી રક્ષા કરે. યોગીજી મહારાજ કહેતા કે તમે ગમે તેટલા સાઉથ આફ્રિકાના રણમાં જાઓ કે જ્યાં સૂર્યનો પ્રકાશ આવા અસમર્થ હોય, એવું ઘનઘોર એવું અંધારાવાળું જંગલ હોય, ત્યાં પણ ખાલી તમે સ્વામિનારાયણનું નામ લો તો બી કે એ લીલા તૃણમાંથી પ્રગટ થઈને એ આપણી રક્ષામાં હાજર જ છે. તો
તો ખાલી કરવાનું તો શું, ખાલી ભગવાનને સંભાળવાના છે. તો ત્યારે આજની સભામાં બધા ભેગા થયા છીએ ત્યારે પહેલાં આશીષભાઈનો લાભ લેવો છે અને ત્યારબાદ ધ્રુવભાઈ રણોલિયાનો લાભ લેવો છે કે અમને કંઈક એવું માર્ગદર્શન આપો કે અમારા જીવનમાં ભગવાનનો ઇન્સ્યોરન્સ હોય તો ભગવાનની કરુણા કહેતા કે એની ગ્રેસ કહેતા કે એની કૃપા કેવી રીતે અમારા જીવનમાં એ આવે. તો એ માટે માર્ગદર્શન આપવા માટે પધારે પૂજ્ય આશીષભાઈ અને પૂજ્ય ધ્રુવભાઈ રણોલિયા. અને ત્યારબાદ આપણે એક ડ્રામાનું દર્શન પણ કરવું છે. તો બધા ભક્તોને પ્રાર્થના કે જોયા સજાનંદ સ્વામી મહારાજની જય. નિમિત્ત બને કે ના બને, કોઈ આત્મીય બને કે ના બને, મને બનાવો મહારાજ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. બહુ ટાઈમ નહીં લઉં, વડાપાઉં છે એટલે થોડુંક 10-15 મિનિટમાં સેવા આપી છે તો પતાવ. રાજભાઈ બોલતા હતા આ ટૉપિક પર તો એવું લાગ્યું એ જ બધું બોલ દેશે તો આપણે શું કરીશું એમ. એટલે એમણે ટૉપિક જ્યારે ફોન કર્યો અને ટૉપિક કીધો કે ઇન્શ્યોર્ડ બાય ગોડ સિક્યોર્ડ બાય ગ્રેસ કે ટૉપિક છે, તો આમ તો સ્વાધ્યાય ભજનની ટેવ નહીં એટલે થોડુંક અઘરું પડે બધું ભેગું કરવું, પણ મહારાજનું બળ લઈને થોડું આના પર વિચાર કર્યો છે કે આપ બધા જોડે શેર કરું. તો આ જે ટૉપિક આપ્યો છે એને આપણે મેઇન આપણા 3 ગ્રંથો છે એમાંથી આપણે વિચાર કરીએ કે વચનામૃત સ્વામીની વાતો અને શિક્ષાપતિ પ્રમાણે આ ફ્રેઝને આપણે સમજીએ, સિક્યોર્ડ બાય ગ્રેસ ને ઇન્શ્યોર્ડ બાય ગોડ. એમ કે વચનામૃતમાં મહારાજે કીધું છે કે જે ભગત મારો થઈને રહેશે એને સર્વે પ્રકારે હું રક્ષા કરીશ એમ. એટલે આપણે મહારાજના થઈને રહીએ તો મહારાજે તો કહી જ દીધું છે કે હું એની સર્વે પ્રકારે રક્ષા કરીશ એમ. આપણે ફોન લીધો હોય, આઈફોન લીધો છે તો બેકઅપ લેવો હોય તો ઓટો બેકઅપ એનું ઓન કરવું પડે તો આઈક્લાઉડમાં જઈને ચડે, ના ચડે તો ટ્રાન્સફર પછી જ્યારે ડિવાઇસ ટ્રાન્સફર કરવાનો હોય તો ડેટા લોસ થઈ જાય. પણ આ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ એવો છે કે કદી ડેટા લોસ ના થવા દે, કે આપણે મહારાજના થઈને રહીએ તો મહારાજ આપણી સર્વે પ્રકારે રક્ષા કરે છે એમ. તો સ્વામીની વાતોમાં વિચાર કરીએ, એમણે સ્વામીની વાત શેર કરી કે પાપણ આંખની રક્ષા કરે છે, હાથ કંઠની રક્ષા કરે છે, રાજા એના પ્રજાની રક્ષા કરે છે, એમ મહારાજ નિરંતર એના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. તો એક નાનું એવું એક્ઝામ્પલ છે કે આપણે માની લઈએ આંખ આપણું જીવન છે, પાપણ એ ભગવાનની કૃપા છે અને કાકડ અને ધૂળ એ આ દુનિયાનું કે નેગેટિવિટી કહો કે આ દુનિયાની મુશ્કેલીઓ છે એમ. એટલે મહારાજ અને ગુરુહરિ તો નિરંતર પાપણની પેઠે આપણી રક્ષા કરવામાં જ બેઠા છે. તો રક્ષા કરે છે પાપણની પેઠે, તો એ રક્ષાથી આ બાહ્ય દ્રષ્ટિ, સ્વધર્મ અને હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ એ બધી વસ્તુ આપણા જીવનમાં આવતી હોય તો મહારાજ અટકાવે. પણ અટકાવે ક્યારે? કે જ્યારે આપણે એના માથે પડીને જીવીએ, કે આપણે એના થઈને જીવીએ ત્યારે એ મહારાજ કૃપાએ કરીને એના ગ્રેસથી આ વસ્તુ આપણને આપે છે એમ. જેમ ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો એક ઓટીપી હોય તો ઓટીપી કે એ ટ્રાન્ઝેક્શનને સિક્યોર કરે કે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન થશે જો ઓટીપી તમે આપશો તો એમ. તો એમ ભગવાન ગુરુહરિની કૃપા એ આપણા જીવનની સૌથી મોટી સિક્યોરિટી કી છે એમ. કે કશું બી મુશ્કેલી હોય મહારાજને યાદ કર્યા હોય કે મહારાજને સંભાળે, ગુરુહરિને સંભાળીએ તો એ જ્યાં અટકાયા હોય ત્યાંથી આપણને બહાર કાઢે અને આપણને સિક્યોર પાથ બતાવે છે. એ ગુરુહરિની આપણા જીવન પર સૌથી મોટી એમની કૃપા છે. શિક્ષાપતિ પ્રમાણે આપણે સમજીએ તો એમાં ઘણા શ્લોકો છે. કેમ કે શ્લોક ધારો કે શ્લોક નંબર 51 છે, 79 છે, 116 છે, એવા અનંત શ્લોકોમાં મહારાજે વર્ણન કર્યું છે કે મારા ભક્તો નિત્ય ધર્મ, સત્સંગ, સત્ય અને સ્વચ્છ જીવન જીવવું જોઈએ. તો જેમ રાજભાઈએ વાત કરી કે ઇન્સ્યોરન્સ આપણે બાય કરીએ તો એનું પ્રીમિયમ આપવું પડે એમ. તો આ શિક્ષાપત્રીના નિયમ એવું જ છે કે આપણે ભગવાનનો, અક્ષરધામનો કે ગુરુહરિનો ઇન્સ્યોરન્સ આપણે લેવો હોય તો આ શિક્ષાપત્રીના જે શ્લોક છે એ પ્રમાણે આપણું જીવન હોય તો આપણે એ ઇન્સ્યોરન્સ કદી એક્સપાયર ના થાય એમ. એ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ છે, એની પોલિસી નેવર એક્સપાયર છે જો આપણે શિક્ષાપત્રી પ્રમાણે જીવીએ તો. સિમ્પલ એક ફોર્મ્યુલા છે કે વચનામૃત છે
એ મહારાજ અને ગુરુહરિનું પ્રોટેક્શન છે આપણા પર, કે વચનામૃત એ ઇન્સ્યોરન્સને એક્ટિવેટ કરે છે. સ્વામીની વાત છે એ ગ્રેસ કવર કરે આપણી વીકનેસને, એટલે આપણે કંઈક અટકાયા હોય તો મહારાજ કૃપા કરે અને આપણે ત્યાંથી આગળ જઈએ, એ મહારાજની કૃપા છે. એટલે એક સિક્યુરિટી એક્ટિવેટેડ થઈ ગઈ. અને શિક્ષાપત્રી છે કે રૂલ કીપ પ્લાન્સ વેલિડ, એમ કે શિક્ષાપત્રી પ્રમાણે જીવીએ તો એ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ કાયમ વેલિડ રહે, આપણને એ એક્સપાયર ના થાય. તો આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ધારો કે ઘરનો ઇન્સ્યોરન્સ લઈએ, કારનો ઇન્સ્યોરન્સ લઈએ, કે કોઈ બી નાની મોટી વસ્તુ આપણે લેતા હોઈશું તો પહેલું એ ચેક કરીએ કે આનો 2 વર્ષનો ઇન્સ્યોરન્સ લઈ લઈએ. બગડે તો એની કેમ લઈએ ઇન્સ્યોરન્સ, કે બગડે તો એનું આપણને ભરપાઈ થાય. એમ કે ગાડી ઠોકાઈ છે તો ગાડીનો ઇન્સ્યોરન્સ લીધો તો ચલો ઇન્સ્યોરન્સે ઠોકાઈ, નુકસાન તો થઈ ગયું, પછી ભરપાઈ થાય છે આપણને. આપણે એ હેતુથી ઇન્સ્યોરન્સ લઈએ છીએ. પણ ઇન્સ્યોરન્સવાળી કંપનીને એવું આપણે કહી શકાય કે આ ઇન્સ્યોરન્સ તું આપે છે, હું તને ડબલ પૈસા આપું, પણ કંઈક એક્સિડન્ટ થવાનો હોય એની પહેલાં તું મને અટકાવજે, એની પહેલાં તું મને ફોન કરીને કે મને પ્રેરણા કરીને કહેજે કે તારો એક્સિડન્ટ થવાનો છે, કે તું આ ના કરીશ. એમ આ થતું હોય તો આપણે ડબલ એને પૈસા આપવા રેડી છે. પણ નથી થતું તો બી આપણે એના પર વિશ્વાસ કરીએ છીએ. પણ મહારાજે તો એના વચનામૃતમાં સ્વામીની વાતોમાં કીધું છે કે જે મારો થઈને રહેશે એને સર્વ પ્રકારે હું રક્ષા કરીશ. એમ સ્વામી મહારાજે વરદાન જે 4 માગ્યા હતા એમાંનું એક વરદાન છે કે કરોડ વીછીનું દુઃખ મારા રૂવાડે આવે પણ મારા હરિભગતને ન આવે. એમ તો મહારાજે તો આપણને ઇન્સ્યોરન્સ આપી જ દીધો છે. એનું પ્રીમિયમ કંઈ આપણે પૈસાથી તો ભરતા નહીં, આપણી એવી કોઈ લાયકાત નહીં કે આપણે ગુરુહરિને પૈસા આપીને કે તમે મને ઇન્સ્યોરન્સ આપો તમારો. એમ એ ગુરુહરિની કૃપા છે. તો જ્યારે આપણે ગાડીનો ઇન્સ્યોરન્સ લીધો તો ઠોકાઈ, પછી પૈસા આપણે જે નુકસાન થયું એની ભરપાઈ કરવા માટે આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ. પણ આ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ એવો છે, આ ગુરુહરિનો ઇન્સ્યોરન્સ એવો છે કે એના થઈને રહીએ તો કાલે ઉઠીને કંઈક આપણને થવાનું હોય તો આપણને ત્યાં અટકાવે છે. કંઈક એવું નાનું મોટો પ્રસંગ મૂકીને આપણને ત્યાં અટકાવી દે છે, જેથી આપણું મોટું નુકસાન ના થાય. અને આપણને એવો સરળ માર્ગ બતાવે છે જ્યાંથી આપણે સેફલી નીકળી જઈએ. એમ એ ગુરુહરિ આપણું ધ્યાન રાખે. જે ટીડી બેંક છે, આ પ્રિતેશભાઈને કે સચિનભાઈને લઈને જઈએ તો એમની ઓળખાણ બી નહીં ચાલે કે આ ટાઈપનો ઇન્સ્યોરન્સ આપણને આપી શકે. એમ એ આ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ એવો છે. મહારાજ વખતનો પ્રસંગ છે કે જ્યારે મહારાજ એમના સંતોને ગામ પરદેશ આમ કે વિચરણ કરવા મોકલતા હતા. એ ટાઈમે 200-250 વર્ષ પહેલાં એટલો બધો આમ સમાજ નહોતો. ત્યારે મહારાજ બધા સંતોને કહે કે ગામે ગામે જાઓ અને થોડું મહિમા અને થોડું સત્સંગ સમજાવો તો બધા સાચા માર્ગે ચાલે. એમ પણ મહારાજ એવું હોય કે 4 જણાનું સારું થતું હોય તો પગ ખેંચનારો તો ગામમાં હોય જ. એમ એટલે મહારાજના સંતો જ્યારે ગામે ગામ વિચરણ કરતા હતા, મહિમા સમજાવતા હતા, ત્યારે ત્યાં આગળ એવા ડાકુ લૂંટેરા કહીએ કે જેમનો ધંધો બંધ થવાનો હોય, કેમ કે આ સંતો સાચો માર્ગ બતાવે તો બધા સુધરતા હોય, પણ પેલા લોકોને સુધરવું ના હોય એટલે અમને પગ ખેંચે, એટલે સંતોને મારે. એમ તો જે સંતોને માર પડતો હતો, લોહી નીકળતું હતું, એ એમને દુઃખ નહોતું પહોંચતું, પણ જ્યાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા હતા એમના શરીર પર એ મારના નિશાન દેખાતા હતા. એટલે જોડેવાળા સંતે પૂછ્યું કે આવી લીલા કેમ? એમ ત્યારે મહારાજે કીધું કે મેં વરદાન આપ્યું હતું કરોડ વીછીનું દુઃખ મને આવે પણ મારા હરિભગતને નહીં. ત્યારે સંતોને માર પડતો હતો ત્યારે ભગવાન પોતે એમના શરીર પર એ દુઃખ લેતા હતા. એ કહેવાય અક્ષરધામનો સાચો ઇન્સ્યોરન્સ. એ કહેવાય એમની સિક્યોરિટી, એ કહેવાય એમની ગ્રેસ આપણા પર, કે આપણને વરદાન આપ્યું છે તો એ વરદાન પૂરું કરે છે. પણ આપણે કરવાનું એ કે આ ઇન્સ્યોરન્સને લેવા માટે શું કરવાનું? સિમ્પલ 3 વસ્તુ છે. અઠવાડિક સભા 1 કલાક, એવા 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે જીવ જોડવો અને 30 મિનિટ રેગ્યુલર ભજન કરીએ તો આપણા જીવનમાં આ ઇન્સ્યોરન્સ કાયમ માટે વેલિડ પ્લાન છે. વગર પ્રીમિયમ ભરે, વગર ડોલર ખર્ચે આપણને ગુરુવરી બક્ષિસમાં આપી દે છે, એની કૃપાઈ કરીને આપી દે છે. એવો જ એક નાનો પ્રસંગ છે. મુંબઈના કોઈ હરિભગત, એમનું ડેલી રૂટીન હતું કે જોબે જાય તો બસમાં જવાનું, એટલે ટ્રાફિક હોય, એટલે ટ્રાફિકમાં આવતા કલાક જેવું થઈ જાય. મુંબઈનો ટ્રાફિક તો અહીં ટોરન્ટો કરતાં બી વધારે હોય એટલે થોડો ટાઈમ લે. તો એ ભગત
બસમાં પાછલી સીટે બેસી જતા હતા. અને પાછલી સીટે બેહવા પાછળ બી રીઝન હતું એમનું કે મહારાજે મને કૃપાએ કરીને એમના દ્રષ્ટિમાં લીધો છે, તો હું મહારાજનું સાચું કે સ્વધર્મ ના લોપાય, કે બાહ્ય દ્રષ્ટિ ના જાય, એટલા માટે ભગત પાછલી સીટે બેસતા હતા. જોબેથી ઘરે જાય એટલે પાછલી સીટે બેસીને એક જ વસ્તુ કરે કે કંઈક પુસ્તક એવું ખોલીને મોબાઈલમાં બેસે કે કંઈક ભજન કરે, ધૂન કરે, એવી રીતે. તો એ ભગતનું જોબ પતી અને એ દાડે ઘરે જવા નીકળ્યા. એ બસમાં બેઠા. કંડક્ટર અને એનો ડ્રાઈવર બી આ ભગતને ઓળખે કે આ છેલ્લી સીટે બેસે છે એમ. તો ડ્રાઈવરને તો એ રોડ ખબર જ હતો, ડેલી આવવાનું હોય એટલે આપણને ગોખાઈ ગયું હોય. પણ એ ટાઈમે કોર્પોરેશને ત્યાં આગળ બમ્પર બનાવેલો નવો, તો ડ્રાઈવરના માઇન્ડમાંથી ગતું રહ્યું હતું કે અહીંયા બમ્પર છે એવું. એટલે બસ સ્પીડમાં હતી એટલે પેલું બમ્પર કૂદ્યું, એટલે બમ્પરથી બસ કૂદી એટલે પેલું પાછળ તો ખાસો એવો જર્ક આવે. પણ એ ભગત જ્યારે પાછલી સીટે બેઠા હતા, એ બમ્પર આવવાનું હતું એની પહેલાં જ ગુરુહરિએ એમને પ્રેરણા કરી કે તું 3-4 સીટ છોડીને કે આગળ જતો રહે એમ. એટલે એ ભગતને 2-3 વાર મહારાજે કીધું એટલે એ છોકરો સીટ છોડીને 3-4 સીટ છોડીને આગળ આવતો રહ્યો આમ. અને પછી જ્યારે બસ કૂદી ત્યારે બહુ મોટો અવાજ આવ્યો. પાછળ બેઠા હોય એટલે ઓબ્વિયસ છે કે માથું ઉપર અડી જાય ને એવું, ને કાચ ખુલ્લો હોય તો કદાચ બહાર જતા રહીએ. એટલે પેલો કંડક્ટર ડોટો પાછળ આવ્યો કે પેલો છોકરો ક્યાં ગયો એમ, કે દરરોજ પાછલી સીટે બેસે છે તો ગયો ક્યાં. ત્યારે એ કંડક્ટરે પછી આજુબાજુ જો તારે ખબર પડી કે છોકરો તો 3-4 સીટ છોડીને આગળ બેઠો છે. એને પૂછ્યું કે કેમ તું આજે આગળ બેઠો છે એમ. ત્યારે એણે કહ્યું કે મારા ગુરુહરિએ મને પ્રેરણા કરી હતી એટલે 3-4 સીટ છોડીને મને આગળ બેસવાનું કીધેલું એટલે હું આગળ બેઠો. તો આ કહેવાય કે પૈસા વગરનો ઇન્સ્યોરન્સ. વસ્તુ થતાં પહેલાં ગુરુહરિ અટકાવી દે, જે આ દુનિયામાં કોઈ કરી નહીં શકે ગુરુહરિ સિવાય. મને નહીં લાગતું કે કોઈ આપણને આવો ઇન્સ્યોરન્સ આપી શકે એમ. એટલે આપણે કરવાનું તો એ જ છે કે મહારાજના થઈને જીવીએ. સ્વામીની વાતો અને શિક્ષાપત્રીમાં જે શ્લોક છે એ પ્રમાણે આપણું જીવન હોય તો સહેજે આ અક્ષરધામનો ઇન્સ્યોરન્સ આપણને બક્ષિસમાં મળી જાય. અને કંઈક એવું નાનું મોટું પ્રસંગ આવવાનો હોય તો મહારાજ એને અટકાવી દે છે. અને જો મહારાજના માથે પડીને જીવતા હોઈએ તો પ્રસંગમાં નાઈ જ નહીં. ખબર છે કરતા હરતા મહારાજ છે એટલે કંઈક હિત માટે જ કરતા હોય કે કંઈક કશુંક થયું આપણને એવું કે વર્ક પરમિટ એક્સપાયર થાય છે તો સાલું કે આટલી બધી સભા ભરું છું મારા માટે જ હશે એમ. પણ મહારાજે બધાની એક સેકન્ડ પ્લાન કરેલી છે કે કોને કયા ટાઈમે ક્યાં આગળ સેટ કરવું અને કેવી રીતે એને આગળ લઈ જવું. આપણે મહારાજમાં નિષ્ઠા રાખીએ તો મહારાજમાં નિષ્ઠા રાખીએ તો આપણે કશું કરવાનું નહીં. આ મહારાજ બધું જ આપણું ટેક ઓવર કરી લે છે એમ. મનીષભાઈ તો આયા નથી પણ એવું થોડુંક શાયરી જેવું છે, મને તો આવડે નહીં પણ આ થોડુંક 2 શાયરી, એની શાયરી પહેલાં એક વાત યાદ આવી કહી દઉં આમ કે આપણે લેપટોપ લઈએ કે કોઈ કોમ્પ્યુટર સિસ્ટમ લઈએ કે કશુંક લઈએ તો એનું એન્ટી વાયરસ ચેક કરતા હોઈએ કે મારા લેપટોપમાં વાયરસ ના આવી જાય. એના માટે આપણે ટેક કેર કરતા હોઈએ, લાખો ડોલરો ખર્ચતી હોય મોટી મોટી કંપની કે વાયરસ ના આવે ને તો બી હેક થાય છે, રોકી નહીં શકતા એમ. તો આપણા જીવનમાં બી એવું એન્ટી વાયરસ છે. એન્ટી વાયરસ એટલે કે સ્વધર્મ લોપાય છે, હઠમાન, ઈર્ષા, કામ, ક્રોધ, લોભ. આ સંસારમાં રહીએ છીએ એટલે ડેલી અપ એન્ડ ડાઉન થાય એટલે આપણા જીવનમાં એ બધું પેસે છે અને આપણે મૂંઝાયા કરે છે આમાં. તો એનો બી મહારાજે એક આપણને એન્ટી વાયરસ આપ્યો છે. તો શું એ કે સત્સંગ, કે અઠવાડિયાની એક સભા ભરીએ તો આ બધું જે અઠવાડિયાનું ભેગું થયેલું એ બધું ધોવાઈ જાય. એ આપણા લાઈફના એન્ટી વાયરસ એટલે મહારાજે સત્સંગ આપણને આપ્યો છે. તો 2 એવી નાની શાયરી કહીને સેવા પૂરી કરી છે. આવડે નહીં પણ થોડુંક સપોર્ટ આપજો આપ લોકો. જે છે ગુરુહરિમાં કનેક્ટેડ, એનું ફ્યુચર છે ગ્રેસ પ્રોટેક્ટેડ. એટલે આપણે ગુરુહરિમાં કનેક્ટેડ થઈ જઈએ તો કશું જ આપણે વિચારવાનું નથી. આપણું ફ્યુચર ગ્રેસ પ્રોટેક્ટેડ છે. એની કૃપા નિરંતર આપણા પર વરસાય જ કરશે. આપણા જો ડોલર તો માગતા નથી, માગે તો શું કે 2 સારા સાધુ, 4 સારા હરિભગત જોડે જીવ જોડવાનો. તો એ બી આપણા માટે જ છે. એમને તો કંઈ એવો સ્વાર્થ નથી કે હમણાં જોડશે તો મને કાલ ઉઠીને કશું આપશે એમ. પણ એ જીવ જોડવાનો એટલે કે છે કંઈક નાનું મોટું સંસારમાં ઊભું થયું હોય તો ભગવદીના થ્રુ જઈએ કે સંતો થ્રુ જઈએ તો એનું આપણને સોલ્યુશન મળી જાય છે. બીજી એક નાની એવી શાયરી છે
વિશ્વાસ રાખો એટલો કે ભાગ્ય પણ શરમાઈ જાય. વિશ્વાસ રાખો ગુરુહરિ પર એટલો કે ભાગ્ય પણ શરમાઈ જાય, અને ગુરુહરિની કૃપા મળે એટલે દુઃખ પોતે જ ભાગી જાય. એટલે આ થોડુંક સ્વાધ્યાય રેડી કર્યો તો આપના સમક્ષ જે શેર કર્યો, તો આપણે મહારાજને એ જ પ્રાર્થના કરવી છે કે મહારાજ અમારે તો તમારું થઈને રહેવું છે. 2 સારા સાધુ, 4 સારા હરિભગત, આપણને ભગવદીની ગોદ એવી આપી જ છે પૂજ્ય સુરજ સ્વામી. એટલે સુરજ સ્વામીનું હમણાં થર્સડેની સભામાં આઈ ગેસ પ્રબોધ સ્વામી વાત કરતા હતા કે ખાલી માં નથી, કે ડિવાઇન મધર છે એમ, કે ડિવાઇન એની ગ્રેસ છે કે આપણને મા રૂપી સુરજ સ્વામી આપણા જીવનમાં મૂક્યા છે, કે આપણને કંઈ બી મુશ્કેલીઓ આવે અડધી રાત્રે બી ફોન કરીએ તો બી આપણને સોલ્યુશન આપે છે, ટાઈમ જોતા નથી. એવા ભગવદ આપણા અહીંના કાર્યકર્તા બી એવા પૂજ્ય વિશ્વજીતભાઈ કે જે અડધી રાત્રે ફોન કરો, મૃગેશભાઈ છે, વિશ્વજીતભાઈ છે, શનિભાઈ છે, કે ગમે તેવો સ્નો પડ્યો હોય પણ એ એના પરિવારની ચિંતા કર્યા વગર આપણી ગાડી પહેલી કાઢવા આવે છે. એટલે આપણે હવે મહારાજને એટલું જ પ્રાર્થના કરવી છે કે જે આવા સારા સાધુ ને માવતરની વચ્ચે અમને મૂક્યા છે, તો કેવળ આપના થઈને રહીએ અને આપનો ઇન્સ્યોરન્સ નિરંતર અમારા પર રહે, એ માટે અમે એવા સાધુ ને ભગવતી જોડે સંબંધ બાંધીએ, સભા ના ચૂકીએ અને 30 મિનિટ ધૂન કરીએ, જેથી આ પ્લાન કદી એક્સપાયર ના થાય. તે માટે અમને બળબુદ્ધિને શક્તિ આપજો, એ જ પ્રાર્થના. સજાનંદ સ્વામી મહારાજની જય. પૂર્ણ મળ્યા છે તેનો આનંદ પૂર્ણ કરીને. સજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય જય જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય. આશીષભાઈએ મસ્ત એક બેઝ સેટ કરી દીધો. આખું ટોપિક હતો એ શું કહેવા માંગે છે એ આપણાને પકડાઈ દીધું. હવે જસ્ટ રિયલ લાઈફ એક્ઝામ્પલ જોઈએ, આપણી વચ્ચેના અમુક ભક્તોના એક્ઝામ્પલ જોઈએ કે જે પહેલાં પાસ્ટમાં બની ગયેલા છે, તો એનાથી કેવું કે વધારે ખબર પડશે. એમને પ્રીમિયમની વાત કરી કે લૌકિક જગતનું જોઈએ તો ઇન્સ્યોરન્સ એટલે હોમ ઇન્સ્યોરન્સ હોય, કાર ઇન્સ્યોરન્સ હોય, તો એમને કીધું કે આપણે પ્રીમિયમ ભરવું પડે. એ પૈસા રીતે લે, એ કંઈ બીજું પ્રીમિયમ નથી લેતું. પણ કે આધ્યાત્મિક જીવનનું હોય તો ભગવાનની ઇન્સ્યોરન્સ લેવું હોય તો એમને વાત કરી કે 2 સારા સાધુ, 4 સારા હરિભગત, સભા, પછી 30 મિનિટ ધૂન, અને એમના માથે પડીને જીવું મેન તો એ એમની આપણે કહેવાય કે એ એમનું પ્રીમિયમ છે. તો મહાભારત તો બધાને ખબર હશે, બધાએ જોયું બી હશે અને બધાએ બહુ સાંભળ્યું બી હશે. તો એમાંના 2 પ્રસંગ લઈએ તો અર્જુન યુદ્ધ ચાલતું હોય છે ત્યારે જ્યારે અર્જુનની સામે જ્યારે કર્ણ સામે આવે છે ત્યારની વાત છે. તો અર્જુન જ્યારે બાણ ચલાવે તો કર્ણનું રથ 1 ફૂટ પાછું ખસે, અને જ્યારે કર્ણનું બાણ આવે ત્યારે અર્જુનનો રથ અડધો ફૂટ પાછળ હટે. તો થોડી વાર ચાલ્યું, તો પછી જ્યારે એવું થયું તો જ્યારે કર્ણનું બાણ આવે ને, તો જ્યારે એમનો રથ પાછો જાય તો કૃષ્ણ ભગવાન એને વાવા કે કેવું બાણ માર્યું એવું. તો 2-3 વાર થયું તો અર્જુન કે હું જ્યારે બાણ મારું છું ત્યાર તો એનું રથ 1 ફૂટ પાછું જાય છે, તો કે તમે એની વાવા કેમ કરો છો કે મારી કરો એવું. તો કૃષ્ણ ભગવાન એ વખત એવું કહે છે કે હું સ્વયં કે કૃષ્ણ ભગવાન, તું કે વિશ્વનો સૌથી મોટો ધનુર્ધારી, અને કે આપણા રથની ઉપર કે હનુમાનજી છે, આટલું હોવા છતાં કે એનું રથ તારો એ જ્યારે બાણ મારે તોય તારો રથ કે અડધો ફૂટ પાછળ હટે છે, તો તું વિચાર કે અમે ના હોત કે તું અમારા માથે પડીને, કે એમને અર્જુનને મનાઈ કીધું કે એના કૃષ્ણ ભગવાનના માથે પડીને જીવતો હતો, ઇફ એ ના મનાયું હોત અને એમના જોડે ના હોત તો અર્જુન તો ક્યારનો ફેંકાઈ ગયો હોત. તો એનું રક્ષા કરી એ રીતે. પછી જ્યારે યુદ્ધ પતી જાય છે તો ત્યારે જ્યારે 5 પાંડવો હોય છે અને 100 કૌરવો મરી જાય છે, તો ગાંધારીને એવું થાય કે મારે મારા પુત્રોને જોવા છે, કે આમ તો જીવતા નથી જોયા પણ કે મારે જોવા છે. તો કૃષ્ણ ભગવાન પાંડવોને એવું કહે છે કે તમે બધા અહીંયાથી જતા રહો. એટલે એ લોકોને સમજાયું નહીં કે કેમ જતા રહો એવું. તો થોડી વાર રહી અને ગાંધારી એ બધા મૃતદેહને જોવે છે, એના 100 દીકરાઓને જોવે છે, તો એટલો બધો ગુસ્સો એને આવી જાય છે. તો
તો એને વિચાર શ્રાપ આપવાનો આવે છે. હવે મેઇન રીઝન હતું કે 5 પાંડવોએ માર્યા હતા. કૃષ્ણ ભગવાને તો કોઈ હથિયાર બી ઉઠાવ્યો નહોતો, તો એને 5 પાંડવો દેખાયા નહીં, તો જે બી શ્રાપ એ બોલી એ ડાયરેક્ટ કૃષ્ણ ભગવાનને લાગી ગયો. તો આમ જોવા જઈએ તો અહીંયા આપણાને હોમ ઇન્સ્યોરન્સ હોય કે લાઈફ ઇન્સ્યોરન્સ હોય, રાઈટ, એ તો તમને ખાલી પૈસા રૂપી મદદ કરશે. તો કૃષ્ણ ભગવાને એ વખતે શું કર્યું કે એની આત્માની બી રક્ષા કરી. તો આપણે એવું જોઈએ કે મેન કે ભગવાનનો ઇન્સ્યોરન્સ એની ગ્રેસ કેવી રીતે સિક્યોર કરે, તો તનથી, મનથી, ધનથી અને આત્માથી. તો મૃગેશભાઈ આપણને કૃષ્ણ અને સુદામાની જોડીની વાત કરે. તો સુદામા જોડે તો એકચ્યુઅલીમાં કંઈ હતું જ નહીં. એ જ્યારે કૃષ્ણ ભગવાનને મળવા ગયો હતો તો એનો આશરો એ જ હતો કે મારો એ ભાઈબંધ છે, એટલે જે જૂના ટાઈમમાં હતા કે મારા આટલા સારા સખા છે તો જ એ મારું રાખશે, રાઈટ. તો એને તો કશું હતું નહીં. એ તો જતો તો ત્યારે બી એની વાઈફ કે તું ખાલી કે આટલું એક તાંદુલની પોટલી લઈને જાય છે તો તને એ રાખશે, તને ઓળખશે એ. પણ એનો એક આશરો હતો કે એ મારો મિત્ર છે. તો જ્યારે રિટર્ન આવે છે તો કૃષ્ણ ભગવાને એના પર કેટલી મોટી ગ્રેસ કરી કે એનું જે ઝૂંપડું હતું એનાથી એનો આખો સોનાનો ઘર બનાવી આપ્યું. પછી અત્યારના પ્રસંગ જોઈએ તો ગુરુ હરિપ્રસાદ સ્વામીજી હતા. તો એ વખતનો પ્રસંગ છે કે 2018માં બ્રહ્મવિહારી સ્વામી એક ભગતના ઘરે જાય છે. તો એક સમય આપેલા હોય છે તો ખાલી પધરામણી કરવા જતા હોય છે. તો એ સમયાની વાત કરે છે એ ભગતને. તો ભગતને સેવા કરવાનું ઈચ્છા થાય છે. તો કે સ્વામી હું શું સેવા કરી શકું એ સમયમાં? તો બ્રહ્મવિહારી સ્વામી કહે તમે ચોખાની સેવા કરી શકો. એટલે એમને તો જસ્ટ સેવા રીતે થોડા ચોખાની સેવા માંગી હતી. તો ભગતનો ઉત્સાહ એટલો બધો કે સ્વામી મારે આખા સમયના ચોખા જેટલા બી થતા હોય અને જે બી બાસમતી હોય તો બાસમતી કે બેઝિક હોય એ બધા જ ચોખા મારે આપવા છે તમારે. તો એમને એવું પૂછાવડાવ્યું બ્રહ્મવિહારી સ્વામીએ કે કેટલા જોઈશે ને વોટેવર. તો એમને તો તરત જ એ ભગતે ફોન કરીને મોકલાવી દીધું કે આટલા ટ્રક ભરીને આવી જશે કે તેલાવના સમય હતો તો કે એ જગ્યાએ એટલા ચોખા પહોંચી જશે. પછી બ્રહ્મવિહારી સ્વામીને ક્વેશ્ચન થયો કે ભગત હું તો તમને કે પહેલી વાર જ મળું છું કે તમારો આટલો ઉત્સાહ શા માટે એવું? તો ભગત એમની પાસની સ્ટોરી કહે છે કે હું જે કંઈ બી છું તો કે ખાલી ને ખાલી કે હરિપ્રસાદ સ્વામીની કૃપાને લઈને છું. તો કે 10-15 વર્ષ પહેલાં સ્વામીજી અંકલેશ્વરમાં કોઈ ભગતના ઘરે પધાર્યા હોય છે. તો ત્યાં પધાર્યા હોય છે તો એ વખતે બી આઈ થિંક સમય જ હતો, યોગી શતાબ્દી કે એવું કશું હતું. તો એ વખતે પધાર્યા હોય છે તો એ ભગત તો એમાં સેવા કરે છે. પણ એ પેલા જે ભગત હતા એમની મમ્મી ઘરના બહાર ઊભા હોય છે, દર્શન કરવા આવ્યા હોય છે સ્વામીજીના. તો ત્યારે સ્વામીજી એ પેલા જેના ઘરે ગયા હોય છે એ ભગતની તો સેવા લે છે. પણ સ્વામીજી એવું કહે છે પવિત્રભાઈને કે જ્યાં બહાર કોઈ ઊભું છે જેને સેવા આપવી છે. તો બહાર ગયા તો હતા તો જેમને સેવા આપી તો એમના મમ્મી જે ભગતે ટ્રક મોકલાયા હતા ચોખાના એમના મમ્મીએ ને પૂછ્યું પવિત્રભાઈએ કે તમારે કંઈ સેવા આપવી છે? તો એમના મમ્મીને કંઈ દિવ્ય દર્શન એવા થયા હશે સ્વામીજીમાં. તો એમની જોડે કશું હતું નહીં એ ટાઈમે. એટલે રડી ગયા કે મારી જોડે અત્યારે આપવા માટે કશું નથી. પણ એમના નાકમાં નોઝ રિંગ હશે. તો એમને તરત જ એ કાઢી દીધી અને ધોઈને આપી દીધી સેવામાં. તો સ્વામીજીને ખબર પડી. તો સ્વામીજી એમના જે ભગતની વાત કરે છે એમના મમ્મીને એવા આશીર્વાદ આપ્યા કે આજ પછી આને કશું જ માંગવું નહીં પડે આખી જિંદગી. તો જ્યારે એવું થાય છે તો એ આંટીને તો માંગવું નથી જ પડ્યું. પણ એમના એ આશીર્વાદ એમની ગ્રેસ કેવી કે એમના છોકરા સુધી આવી. તો છોકરાઓ એવું કહે છે કે એ કૃપાને લઈને આજે ઇન્ડિયામાં જેટલી બી મેટ્રો સિટીઝ છે ને કે બધી સિટીઝમાં કે મારી ઓફિસીસ છે અને આજ સુધી મારે કોઈને આગળ હાથ લાંબો કરવો પડ્યો નથી કે એ ખાલી સ્વામીજીની કૃપા. પછી હમણાં કેનેડાનો પ્રસંગ છે 2-3 વર્ષ પહેલાંનો. મુંબઈના ભગત છે તો અહીંયા કિચનર કે બ્રેમ્પટન હોય છે તો નવા આવ્યા હોય છે મુંબઈથી. તો મુંબઈથી એમને સત્સંગનો જોગ ખરી ભક્તિ સ્વામી જોડે અને ત્યાંના કાર્યકર્તા સાથે મિત્રતા બી ખરી. તો
જ્યારે અહીંયા આવે છે તો તરત જ 1 મહિનામાં જોબ સેટ થઈ જાય છે, અને જોબ સેટ થઈ જાય છે અને પાર્ટ ટાઈમમાં બી કેવી કે સારી એમેઝોન કે એવું કંઈ હશે તો સારી પેઇંગ જોબ હશે. તો જેવું જેવું જોબ સેટ થયું, જેવું જેવું ભણવાનું ચાલતું થયું તો આમ સેવિંગ સારું એવું થવા માંડ્યું. અને એઝ અ મુંબઈના હતા તો એટલે એમ જોવા જઈએ તો એ લોકોનું કંઈ પ્રાયોરિટી પહેલાં અલગ હોય, એ લોકોનું સ્ટાન્ડર્ડ અલગ હોય, તમને એમને દેખાવાથી જ ખબર પડી જાય. તો એ ભગતના મોજ શોખ બી એટલા બધા. તો જેવું જેવું કેવું કે આમ ભગવાન મોટી પેલી કેવું કે જ્યાં સુધી આપણે એવું લાગે કે ભગવાન આપણે આમ પકડી રાખે છે ને કે કોઈ પ્રસંગ હોય ને ત્યાં સુધી જ આપણે સીધા ચાલીએ. પછી જેવું મહારાજ થોડી મોટી છૂટી કરે આપણા પર એટલે આપણે ભાગીએ. તો એવું જ એ ભગત પર એવું થયું કે બધું સેટ થવા માંડ્યું. જોબ મળી ગઈ, પાર્ટ ટાઈમ, પૈસા સારા બન્યા, સેવિંગ સારું થયું. તો એ પહેલાં સભાના ઘરમાં રહેતા હતા તો એ બહાર જતા રહ્યા. પછી બહાર ગયા તો એમને થયું એવું કે બધું ભણવાનું પતી ગયું ને એ બધું પત્યું, ગાડી લીધી. પણ એમને એટલીસ્ટ મિત્રતા હતી એમના ત્યાં મુંબઈના ભક્તિ સ્વામી જોડે અને એમના કાર્યકર્તા જોડે. એટલે એટલીસ્ટ એ રીતે હતા, ભલે બહાર જતા રહ્યા ને એ બધું. પણ એવું થયું તો એમનું PR બી વહેલું થઈ ગયું. પણ PR થયું પછી તરત જ મહારાજ તો કેવું છે, એમને તો ખાલી એક ઝટકે કે કશાનું બી કોઈનું તંત્ર હલી જાય તો એમની જોબ જતી રહી. પણ એમનો કોન્ફિડન્સ એવો સારો અને સેવિંગ હતી એટલે એમને કંઈ એવું ના થયું કે હો જોબ જતી રહી હવે શું કરીશ. તો એવી રીતે વરસ ગયું કે મારી જોડે જોબ નથી એવું. પણ તો બી જોબ નથી તો બી કે વાંધો નહીં કે હું રહીશ બહાર ને એમના મોજ શોખ હતા જ કે સેવિંગ ચાલતી હતી એવું. તો જ્યારે થોડો ટાઈમ થયો પછી 2 વર્ષ થયા કે જોબ નથી. તે એમની ગાડી હતી એટલે ખાલી ઉબર કરતા હતા તો એમના ઉબરથી ખાલી ગુજરાન ચાલતું હતું એમનું. તો જ્યારે એવું થયું તો થોડો ટાઈમ થયો તો એમને પૈસા સેવિંગ પતવાયા. તો અને એ ટાઈમમાં સ્વામીજી પધાર્યા હતા. તો એ પેલા કાર્યકર્તા હતા એમના જે મિત્ર મુંબઈવાળા એ બી અહીંયા પધાર્યા હતા, આઈ થિંક 23માં. તો એ ભગત એ શું કહેવાય એ કાર્યકર્તા એ યુવકને લઈને સ્વામીજી જોડે જાય છે. તો એમને એવું ખબર હતી કે આવું સેવિંગ એટલે બધું એમનું તંત્ર હલી ગયું. પછી સેવિંગ ના ચાલે એટલે મોજ શોખ ઓછા થઈ ગયા. પછી ભજન કરવા માંડ્યા કાર્યકર્તાની આજ્ઞાથી કે ભજન કરો, બળ આવે તો બધું કર્યું. પણ પછી જ્યારે સ્વામીજીના દર્શન કરવા જાય છે તો સ્વામીજી કહે છે કે એટલે સ્વામીજીના બોલતા પહેલાં જ એ કહે છે કે સ્વામીજી કે હું આટલું ભજન કરું છું. તો એવું બોલ્યા કે મારી જોડે જોબ નથી પણ કે હું આટલું ભજન કરું છું. તો બાજુમાં કે આપણા ભગવદી સંત એવા સુરત સ્વામીજી હતા. તો ભગવદી સુરત સ્વામીજી એવું એમને કહે છે કે તું એવું કહેવા માંગે છે કે એ પ્રાર્થના નથી સાંભળતા. એવું ને એવી પ્રાર્થના ના કરાય કે હું ભજન કરું છું. એવી પ્રાર્થના કરાય કે હું ભજન તો કરું છું પણ મારો વિશ્વાસ તમારામાં અખંડ રહે એવું મને બળ આપજો. તો એવું પ્રાર્થના કરે છે અગેન સ્વામીજીને. તો પ્રબોધ સ્વામીજી તો એમનું નેચરલ કે હું પ્રાર્થના કરીશ, તમે ભજન કરજો. તો એવું આઈ થિંક 27 જુલાઈએ પ્રાર્થના કરે છે ભગત. અને 3 ઓગસ્ટે એ ભગતનો પાછો કાર્યકર્તા પર ફોન જાય છે. તો શું થયું કે જોબ મળી ગઈ? ના. 3 ઓગસ્ટે જે સહારો હતો એક એમનો કે ગાડી જેનાથી ઉબર કરતા હતા તો ગાડીનો બી એક્સિડન્ટ થઈ ગયો. તો હવે તો રહ્યું જ નહીં એમની જોડે કશું. એક આશરો ખાલી ભજન એમને પ્રબોધ સ્વામીએ આજ્ઞા કરી હતી અને નિશ્ચય દ્રઢ રાખવાનો હતા તો ખાલી ભજન રહ્યું. તો ભજન કરતા રહ્યા અને 3 દિવસ 4 દિવસ રહ્યા. તો 7મી ઓગસ્ટે એ કાર્યકર્તાને પાછો ફોન કરે છે કે મારી જે જોબને ઇન્ટરવ્યૂ આપતા હતા પણ ક્લિયર નહોતા થતા પણ કે મારું આજે એક ઇન્ટરવ્યૂ ક્લિયર થયું અને કે મને જોબ મળી. આ ખાલી 27 જુલાઈએ પ્રાર્થના કરે છે અને 7 ઓગસ્ટને આનો આન્સર એ ગ્રેસ. તો એ ગ્રેસ તો બીજી તો અને બીજું એવું કહે છે કે જે ગાડી ક્રેશ થઈ ગઈ હોય છે 3 ઓગસ્ટના તો એ આઈ થિંક 25,000ની લીધી હોય છે પણ કે એના ઇન્સ્યોરન્સવાળાએ એને 30,000 પાછા આપ્યા. તો જે 2 વર્ષના જે 5,000નું સેવિંગ એનું ઉડી ગયું હતું એ સેવિંગ બી મહારાજે પાછું અપાવડાયું. તો એ કેવી ગ્રેસ આપણા ઉપરની. તો અમુક વાર કેવું હોય કે સ્વામીજી આપણાને ગ્રેસ આપે પણ આપણને સમજાય જ નહીં કારણ કે આપણે એટલું સ્વાધ્યાય ભજન હોય, આપણી દોસ્તી ના હોય. તો એની માટે પ્રાર્થના છે કે અમુક વાર તમારી ગ્રેસ દેખાય પણ મનાતું નથી. અમુક વાર તમે રક્ષા કરતા હોય પણ
કેવું હોય કે આપણે બળ લઈએ તો સ્વામીજી એવું કહેતા હતા કે એ તો સ્વામિનારાયણના સહજ બેઠા છે, તમારા ખાલી ખરેખરનો એવો પોકાર હોવો જોઈએ કે એ તરત જ રેડી છે. તો બસ મહારાજને એ જ પ્રાર્થના કે મને એવો બુદ્ધિયોગ આપજો કે હું તમારા માથે પડીને જીવું, તો પ્રસંગે તમારી કૃપા અને તમારો આશરો લઉં અને તમારી કૃપા મને જણાય રહે, એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની છે. સ્વામીજી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પ્રબોધજીવન સ્વામીજી મહારાજની જય જય જય. હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. ભગવાન સ્વામિનારાયણ આ ધરતી પર 250 વર્ષ પહેલાં પધાર્યા અને આપણે સૌને સંબંધ યોગની એક ભેટ આપી અને આપણને સદા સનાત બનાવતા ગુણાતીતાનંદ સ્વામીજીની પણ ભેટ આપી, એમની ગોદ આપી. એ ગુણાતીતાનંદ સ્વામીજીએ પોતાની એક વાતમાં વાત લખી છે કે જેમ પાપણ આંખની રક્ષા કરે છે, જેમ હાથ કંઠની રક્ષા કરે છે, જેમ રાજા પ્રજાની રક્ષા કરે છે, એમ જ ભગવાન પોતાના ભક્તની રક્ષામાં નિરંતર છે. હરિપ્રસાદ સ્વામીજી એવું કહેતા કે આપણા માવતર ખૂબ સમર્થ હતા અને છે. આપણે આ જગતની સમૃદ્ધિ તો કદાચ પુરુષાર્થ કરીએ, મહેનત કરીએ તો આપણને મળી જાય, પણ આત્માની સમૃદ્ધિનું શું? એની માટે આપણા જીવનમાં એવા ભગવાન ધારક, એવા ગુણાતીત સંતની જરૂર છે, એવા સંતની અનિવાર્યતા છે. તો જર્મનીની ધરતી પર એવા ઘણા બધા પ્રસંગો છે કે જેનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આપણા માવતર કેવા સમર્થ હતા. અને ભગત જય સ્વામિનારાયણ, કેવું, ક્યાં જાઓ છો? શું છે? હા, હું ઇન્ડિયાથી આજે જ આવ્યો છું. મને એડ્રેસ નથી મળતું, તમે મને હેલ્પ કરશો? હા, તમે સીધા જતા રહો, ઓલો દરવાજો દેખાય ને ત્યાંથી જમણી બાજુ જતા રહેજો, ત્યાં તમારો એડ્રેસ છે, ત્યાં આવી જશે. હાજી, સોરી. અરે ભાઈ, આ જર્મની છે કે મણિનગર? અમદાવાદ જેવું જ લાગે છે. આ છે આપણા જયભાઈ રાવલ. હરિપ્રસાદ સ્વામીજી આશીર્વાદ આપ્યા અને આજે જ ઇન્ડિયાથી જર્મની પધાર્યા છે માસ્ટર્સ કરવા માટે. પણ એ એકલા નથી આવ્યા, સાથે લઈને આવ્યા છે પોતાની એક અલગ દુનિયા, પોતાની જીવવાની એક આગવી રીત અને ભર યુવાનીમાં પજવતા એવા નાના મોટા પ્રશ્નો. જયભાઈના શરીરમાં અમુક તકલીફો છે, પણ એમણે એવું નક્કી કર્યું છે કે જીવનમાં અને શરીરમાં રહેલી તકલીફો અને ટ્રેન એક જ જેવી છે, આવે અને જાય. હવે દરેકને અલગ અલગ ટેવ હોય, એ તો જયભાઈને પણ એક ટેવ છે મોબાઈલ ફોન પર પબજી રમવાની, વિડીયો ગેમ રમવાની. આપણે બધાએ પબજીનું નામ સાંભળ્યું હશે, કદાચ રમી પણ હશે. જયભાઈ સવારે ઉઠે એટલે પબજી રમે, જમ્યા પહેલાં પબજી રમે, જમ્યા પછી પણ પબજી રમે, અને રાત્રે પબજી રમ્યા વગર તો એમનો દિવસ પૂરો થાય જ નહીં. તો આ જયભાઈનું જીવન હતું. આ જયભાઈના જીવનના જ્યારે એમના જીવનના પ્રસંગ બન્યા ત્યારે એ પ્રસંગથી એમને બહાર ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ કઈ રીતે કાઢ્યા એનો આ પ્રસંગ છે. તો ચાલો આપણે ભેગા થઈને એ પ્રસંગની ઝાંખી કરીએ. પકડ પકડ પકડ. અલા યાર, અરે ભાઈ ભાગ ને ભાગ. આજે તો તું ગયો. આજે તો તું ગમે ત્યાં છુપાઈશ, નહીં મૂકું તને. જય સ્વામિનારાયણ જયભાઈ, કેવું ચાલે છે? કઈ નહીં, જુઓ એવી માર તોડ ભૂખ લાગી છે ને. એક કામ કરીએ, ખીચડી બનાવીએ. તમને ઉધરસ આવે છે તો બીજું કાંઈ નથી જમવું. ના જુઓ હાર્દિકભાઈ, સાંભળો, હું શું જમીશ. એક બ્રેડ લઈશ
એની ઉપર મસ્ત ન્યુટેલા લગાવીશ અને એની ઉપર ફૂલમ ફૂલ ચીઝ અને એ એકદમ મસ્ત મસાલો અને તમે ખાતા જ રહી જશો. તમને ઉધરસ આવે છે તો આવું ના જમશો, તમારા માટે સારું નહીં. એ તો ઓછું કરીશ ધીરે ધીરે, થોડું ચીઝ ઓછું નાખીશ. તમારું સ્ટડી કેવું ચાલે છે? આજકાલ યુનિવર્સિટી જાઓ છો કે નહીં? જો ઇન્ડિયામાં ટોયોટામાં કામ કરતો હતો, અહીંયા ઓડીમાં કરી. જુઓ તમે, બધું જ થઈ જશે. આજે રાત્રે ગેમ પૂરી થાય એટલે કાલથી ભણવાનું ચાલુ. અને આજે તો હોમ ઓફિસ છે. વાંધો નહીં, તમે ફર્સ્ટ સેમેસ્ટરમાં એક્ઝામમાં ફેલ થયા છો તો હવે ભણવામાં ધ્યાન આપજો. સરસ. આજે સાંજે સભા છે તો તમારી ગેમ આજે રાત્રે વહેલી પૂરી કરી દેજો. યસ હાર્દિકભાઈ, હવે નહીં આવે વાંધો. આ વખતે એક્ઝામમાં ભાઈ પાસ. તમે ડૉક્ટરને બતાવવા ગયા હતા તો શું કીધું ગઈકાલે એમણે? ડૉક્ટરે એવું કીધું છે કે એ કોલ કરશે અને બધું જણાવશે કે રિપોર્ટમાં શું આવ્યું છે. મહારાજ મહારાજ, આ દેશમાં આવ્યા છીએ તો જમવાનું પણ શીખવું પડે, એકલા રહેતા પણ શીખવું પડે, સ્ટડી પણ જાતે કરવાનું શીખવું પડે. પણ આપણા ભગવાન એવા છે કે જીવનમાં પ્રસંગ તો મૂકે છે પણ સાથે સાથે જીવવાનું બળ પણ આપે છે. Hallo, Herr Ravel. Ich muss Ihnen leider mitteilen. Sie haben eine sehr ernste Krankheit. Was? Krankheit? Ich verstehe nicht. What kind of illness? Okay, let me explain you in English. It is related to your lungs. We are still working on a test. Okay. What should I do now? You have to come right now to the hospital. It seems like you have affected with tuberculosis. It is very infectious. Now? Right now? If you don't come now, in an hour, we will send an ambulance and police to your address and they will pick you up. Okay. હાર્દિકભાઈ, આ તો હમણાં જ આવવાનું કહે છે. હવે શું કરું? પણ એમ નહીં, એણે શું કીધું? શું થયું તમને? એવું કંઈક તો કીધું હશે ને? ભાઈ, આ તો અઘરું છે. એક કામ કરીએ, મનીભાઈને કોલ કરીને પૂછી જોઈએ કે શું કરવું. હાસ તો આપણે એ જ તો કરવાનું છે. પહેલાં મણિભાઈને કોલ કરી લઈએ એટલે ખબર પડે કે શું કરવું અને શું ના કરવું.
જય સોમનારાયણ મનીભાઈ. Jai Swaminarayan Jai. Manibhai, I got a call from a doctor and they have detected tuberculosis in my blood report. But they are not sure about it. Okay, Jai. What did they suggest that could cure it? They are telling me that I have to go now, as soon as possible. Otherwise, they will send an ambulance and police to pick me up. Okay, Jai. See, you have to get admitted as soon as possible. And it is a very serious matter. So we have to follow what doctors say. Okay, Manibhai. I will go now. And yes, you also have to do bhajan. It will give you strength. And don't worry, Prabodh Swami is with you and we all are with you. Yes, Manibhai. Thank you, Manibhai. I will go to the hospital. હાર્દિકભાઈ, મણિભાઈ તો હોસ્પિટલમાં એડમિટ થવાનું કહે છે. હું શું કરું? ભાઈ મને તો બહુ બીક લાગે છે. મણિભાઈએ કીધું એટલે તમે એડમિટ થઈ જાઓ. ભગવતે કીધું એટલે એમાં ભગવાન જ બોલતા હોય. તમે જતા જાઓ. તમારા માટે હું જમવાનું અને તમારા કપડાં બધું જ લઈને આવું છું. મને પણ એવું જ લાગે છે. જતો આવું. શું કહેશે ડૉક્ટર જોઈએ? જેને જેનો આશરો એને એની લાજ. આપણા માવતર પણ એવા સમર્થ છે કે એકવાર તમે એના સંબંધમાં આવી ગયા એટલે ગમે તેવી પ્રતિકૂળ પરિસ્થિતિ હોય તો પણ પોતાના ભક્તની રક્ષા કરવા પહોંચી જાય છે. આ નરી આંખે તો આવી સ્થિતિ જોઈને હવે એવું લાગે છે કે ભગવાન કેવી રીતે આવશે અને ક્યારે આવશે અને ક્યારે રક્ષા કરશે એ પ્રશ્ન તો મને પણ હમણાં મૂંઝવે છે. ચાલો જોઈએ કે શું થાય છે. You have been here at the hospital for third time now. We still need to perform one more bronchoscopy. We are gathering more information. Bronchoscopy? Again? Why another one? But it's so painful. I really don't want to do this again. Mr. Rawal, take your time and think about it. Let us know if you want to do it or not. જય સ્વામિનારાયણ નિર્દોષભાઈ. જય સ્વામિનારાયણ. શું કીધું ડૉક્ટરે? કે હજી ત્રીજી વાર લંગ્સમાં કેમેરો નાખવો પડશે. મને નહીં સમજાતું શું કરું. ત્રીજી વખત કેમેરો નાખશે અને બ્રોન્કોસ્કોપી કરશે પછી મને બહુ જ પેન થાય છે. સહન જ નથી થતું. એટલે મારી ઈચ્છા ઓછી છે. સુયોગીબેનની દવા લો છો? હા નિર્દોષભાઈ, ઘણી બધી દવાઓ લઉં છું. સુયોગીબેનની પણ દવાઓ લઉં છું. પણ મારી એક એવી ઈચ્છા છે કે મારે પ્રબોધ સ્વામી જોડે વાત કરવી છે. મને કાંઈ સમજાતું નથી. મારે ખરેખર ઇન્ડિયા જતું રહેવું છે ટ્રીટમેન્ટ કરવા માટે. અહીંયા કંઈ જ સોલ્યુશન નથી આવતું. આઈ એમ રિયલી ડિપ્રેસ્ડ. બહુ ચિંતા ના કરીશ. હા જય, આપણે પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરીશું. થોડો સમય આપો, હું પ્રબોધ સ્વામીને કોલ કરવા પ્રયત્ન કરું. હા નિર્દોષભાઈ, હું રાહ જોઉં છું.
જય સ્વામિનારાયણ પ્રભુ સ્વામી. જય સ્વામિનારાયણ. પ્રભુ સ્વામીજી, હું નિર્દોષ બોલું છું. તમારા જેવા નિર્દોષ થઈ જઈએ એવી પ્રાર્થના કરજો. કેટલા નિર્દોષ તમે? એ તો કાં આપ કહી શકો અને કાં બ્રહ્મવિહારી સ્વામી કહી શકે. પ્રભુ સ્વામી, આ એક દીકરો છે, એનું નામ જય છે, મારી બાજુમાં જ બેઠો છે. જય સ્વામિનારાયણ બેટા. દાસના દાસ બનાવશો જી પ્રબોધ સ્વામીજી. પ્રભુ સ્વામી, આ દીકરાને જન્મ્યો ત્યારથી ફેફસામાં ખૂબ તકલીફ છે. ફેફસામાં કફ બહુ જામ થાય છે અને ડૉક્ટરોને પણ નથી ખબર પડતી કે શું હોઈ શકે. સુયોગીબેનની દવાથી ઘણું સારું થયું હતું, પણ હમણાં હોસ્પિટલમાં એડમિટ થવાનું કીધું છે. ડૉક્ટરને ખ્યાલ નથી આવતો કે શું રોગ છે, એટલા માટે ફેફસામાં કેમેરા નાખે છે અને બધું ચેકિંગ કરે છે, પણ એમાં એમને ખૂબ જ પેઇન થાય છે. એમનાથી સહન નથી થતું. દર વખતે ડૉક્ટરો કેમેરા નાખે છે પણ કાંઈ જ મળતું નથી. કદાચ આ હશે, કદાચ તે હશે એવું કહી ને એ લોકોએ 2 વખત તો ટ્રીટમેન્ટ કરાવડાવી, પણ કંઈ જ ના મળ્યું અને દુખાવો રોજનો રોજ વધતો જાય છે. એટલે જયભાઈ માનસિક ડિપ્રેસ થઈ ગયા છે. થોડા ઉદાસીનતામાં બી જતા રહ્યા છે કે મારે હવે શું કરવાનું, આ તો કંઈ ફરક જ પડતો નથી અને ઉપરથી આ આપણો દેશ પણ નથી. સ્વામીજી, સ્ટડીમાં ધ્યાન નથી અપાતું, ફોકસ નથી થતું અને આગળ શું થશે એ કંઈ ખબર નથી પડતી. મને આ બધા વિચાર ભજવ્યા કરે છે, મને ચિંતા થયા કરે છે. સાંભળ બેટા, દુખાવો હોય એટલે તો એ વાત બરાબર છે કે ફોકસ ઓછું થાય. શું ભણો છો તમે? હું અહીંયા મિકેનિકલનું ભણું છું અને અત્યારે આઈટીમાં જવા માટે બધું શીખું છું. આપણે એટલી જ પ્રાર્થના કરવાની કે હે સ્વામીજી, હું તમારો છું, મારે તમારા થઈને જીવવું છે, તમને રાજી કરવા છે, તો મને બળ આપજો. એમના થઈને જીવીએ, એમને રાજી કરવાની ભાવના હોય તો સ્વામીજી આપણી પ્રાર્થના સાંભળીને બધું જ સાનુકૂળતા કરી આપે. બરાબર? યસ સ્વામીજી. છાતીમાં દુખાવાની ચિંતા ના કરીશ. કંટ્રોલિંગ કોની પાસે છે? મહારાજ પાસે છે. જે કાંઈ થયું છે એ આપણા સારા માટે જ હશે. દુખાવો થાય તો ભજન કરવાનું, એના વિચારમાં નહીં રહેવાનું શું થશે. બરાબર? અમે પ્રાર્થના કરીશું ચોક્કસ કે જલ્દી રિકવરી થાય, આપણી સ્ટડીમાં પણ કાંઈ તકલીફ આવે નહીં અને સારામાં સારું સ્ટડી થાય એવી અમે પ્રાર્થના કરીશું. જી સ્વામીજી. તમારે એટલી જ પ્રાર્થના કરવાની કે સ્વામીજી, હું તમારો છું, તમે મારું ધ્યાન રાખજો. તમને રાજી કરવા છે અને તમારા ગમતા પ્રમાણે જીવન જીવવું છે. ઓકે? હા પ્રભુ સ્વામીજી. તું બિલકુલ ટેન્શન ના રાખીશ. સ્વામીજી જે કરે એ આપણા સારા માટે જ કરે, એટલે એના વિચારમાં ના રહીશ. વિચારમાં રહીએ એટલે ડિપ્રેશન વધારે આવે. એ વિચારથી ફ્રી થવા આપણે ભજન કરવાનું. ઓકે? અમે પ્રાર્થના કરીશું. બરાબર? હાજી પ્રભુ સ્વામીજી, તમે બળ આપજો બસ, તમે બળ આપજો બસ. હાજી હાજી. જય સ્વામિનારાયણ. સરળ અને સહજ વાણી એટલે કે આપણા માવતર ગુરુહરિ પ્રબોધ સ્વામીજી. જયભાઈના જીવનની આપણે ઝાંખી કરી. આ લૌકિક જગતના જેટલા પણ પ્રશ્નો હોય એ પ્રશ્નથી મોટા હોય એના કન્ફ્યુઝન, પણ ગુરુહરિના એક પળ માત્રના દર્શન એવા હોય કે આપણી હૈયાની વરાળોને એ સમાવી નાખે. એ સાધારણ વાતમાં પણ અસાધારણ આશીર્વાદ આપી દે અને એની સાથે સાથે આપણને નાની એવી આજ્ઞા કરે. પ્રબોધ સ્વામીજી સામર્થ્ય એ નથી કે જયભાઈને એમને આશીર્વાદ આપ્યા, પણ એ આશીર્વાદ આપ્યા અને જે આજ્ઞા કરી એ આજ્ઞા પાડવાનું જે બળ આપ્યું
એ પ્રબોધ સ્વામીજીની ખરેખરી સામર્થ્ય છે. તો જયભાઈના જીવનમાં આપણે જેમ જોયું એમ ટીબી, એમને ડૉક્ટરે કહ્યું હતું કે ટીબીની અસર છે અને એ દવાખાનામાં ગયા હતા. એ પછી જયભાઈનું જીવન એવી રીતે પરિવર્તન થયું કે જયભાઈ આજે બર્લિનની ધરતી પર આઈટી કંપનીમાં ટેસ્ટ એન્જિનિયર તરીકે જોબ કરે છે. સરસ મજાનો એવો સત્સંગ પણ કરે છે અને ગુરુહરિ સ્વામીશ્રી અને ગુરુહરિ પ્રબોધ સ્વામીજીની પ્યારપારી એવી યુવા સેવા એમાં પણ નિમિત્ત બને છે. તો એ યુવા સેવાનો એક પ્રસંગ આપણે નિહાળીએ. છેવટે હું માનસિક એ જ પ્રાર્થના. આપણા કેવા સમર્થ માવતર, આપણા કેવા આત્મીય માવતર, આપણા કેવા અનુપમ માવતર, આપણા કેવા ગુણાતીત. પ્રારબ્ધની શુદ્ધિ કરવામાં આશીષભાઈએ અને ધ્રુવભાઈએ સરસ મજાનો એમનો સ્વાધ્યાય આપણી સમક્ષ રજૂ કર્યો. બંને ભક્તોને જોરદાર તાલીઓથી વધાવી લઈએ. જેમ આપણે સમાનુભી દર્શન કર્યું કે જયભાઈના જીવનમાં જો ગુરુહરિની ગ્રેસ કહેતા કે જે આશીર્વાદ જે એમના ફોનમાં મળેલા, જો એ ના હોતે તો આપણે જેમ નિહાળ્યું કે કેટલા બધા ડૉક્ટર્સ બદલ્યા છતાં બી કંઈ રિઝલ્ટ મળતું નહોતું. પણ એવા સંત પાસે ગયા જે આત્માના સાચા ડૉક્ટર છે, એનું કહેલું જે ભજન
જો ખાલી એ કર્યું તો એના જીવનમાં એવું સરસ મજાનું ટ્રાન્સફોર્મેશન બી આવ્યું. આપણે બધાએ દર્શન કર્યું. તો રિસર્ચ કરતો હતો કે વર્લ્ડમાં અત્યારે 6000 એ એવા રોગો છે કે જેનું કોઈ પ્યોર મેડિકેશન જ નથી, કે જે દવા લઈએ તો એ રોગ મટી જાય. તો આટલી બધી અનસિક્યોરિટી આપણા જીવનમાં છે, આપણી આજુબાજુ છે, આપણી વર્લ્ડમાં છે. પણ આવા કોઈ સંતના જીવનમાં આપણે દ્રષ્ટિ કરીએ, એના સાથે જીવ બાંધીએ, તો આપણા જીવનમાં આવનારી નાની મોટી મુશ્કેલીઓ એના સામે લડવાનું બળ મળે, એના સામે એ ઝઝૂમવાનું બળ મળે. એટલા માટે કીધું છે કે ભગવાનનો ઇન્સ્યોરન્સ આપણા જીવનમાં હોવો જોઈએ. કદાચ આ જીવનનો જે ઘર ઇન્સ્યોરન્સ તો લેવાનો જ છે, કાર ઇન્સ્યોરન્સ તો લેવાનો જ છે, પણ એની સાથે સાથે ભગવાનનો ઇન્સ્યોરન્સ આપણે લેવો છે. તો ગુરુહરિના અને સ્વામીજીના ચરણે એ જ પ્રાર્થના કે આપે તો એવો સરસ સત્સંગ આપ્યો છે, સરસ મજાનો એવો ગુરુપ્રિય આપ્યું છે. ખાલી કરવાનું તો એટલું જ છે કે અમારા આ સત્સંગમાં પડ્યા રહેવાનું, એમ કે કોઈ કહે અને આપણે આવી જઈએ એવું નહીં, પણ આપણને સામે એક એવો મને એવો ઉમંગ હોવો જોઈએ કે સન્ડે છે તો 6 વાગે હું અહીંયા હાજર થઈ જાઉં. તો આપ એવી કૃપા વરસાવો કે જેથી કરીને અમારા જીવનમાં ભગવાનનો ઇન્સ્યોરન્સ પ્રધાનપણે રહે. અને બાકી બધા ઇન્સ્યોરન્સ તો રાખવાના જ છે, પણ એની સાથોસાથ ભગવાનનો ઇન્સ્યોરન્સ આપણા જીવનમાં રહે. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય.